માં ભણું છું કૃષ્ણા સ્કૂલમાં, પણ મેં અત્યારે બુક 12th ની ફિઝિક્સ પ્રિપેર કરું છું. હા, છોટા મોર બડી વાત. 100 રિવિઝન વાત કરે છે. 87 ઉપરથી નીચે માત્ર જાણકારી માટે આપણે નોંધ ચાલુ થાય છે. એ 95 પેજ સુધી છે. રેડ પેજ માટે તમારે કંઈ ના કરવાનું. અને 95 પેજ થી એક્સરસાઇઝ ચાલુ થાય છે, જે 102 પેજ નંબર સુધી છે, અને 103 પરથી થર્ડ લેસન સ્ટાર્ટ થાય છે. સાચું? સરસ. એટલે આવડે ને એટલે આવડે. The board first. એટલે બ્લેક બોર્ડ કે કાચનું લીલું બોર્ડ? બ્લેક બોર્ડ નહીં છે. ઓલું કયું લીલું આવે? ગાંધીનગર ગાંધીનગરમાં બોર્ડ ત્યાં જઈને ત્યાં તું ન બને બોર્ડમાં એમ નો આવ્યો તો નો એવું બને જ નહીં ને આવશે પાકું. બધાને યાદ રાખજો, પાકું આવશે. એમ નહીં પણ નો આવ્યો તો એમ એવું બને જ નહીં, પણ તમે શીખવાડો નો આવે. મેં શીખડાવ્યું એટલે નો આવે એમ કે છે? તમે શીખડાવ્યું એટલે જ આવશે. એટલે જ આવશે. ના, આ સેમિનાર જોઈન કર્યો ને પહેલા મને એવું થયું કે શું કહેવાય, આવું કંઈ પણ થઈ શકે છે, મીન્સ કે આટલી કદાચ વર્ષમાં તમે આખી ટેક્સ્ટબુક પાકી કરી શકો. અને જ્યારે મારા મામી જે છે એને ઓલામાં ન્યૂઝપેપરમાં વાંચ્યું કે આવી રીતનો મેજિક ઓફ મેમરી છે, તો તારે જવું હોય. મેં કીધું તો જાય ચલો 3000 ટ્રાય તો કરીએ, આટલા પૈસા નહીં ખાતો થોડાક એક્સ્ટ્રા. એનું રિઝલ્ટ તો તમે 2010 માં જોઈ લેજો. બસ શું જોઈએ? બોર્ડ ટોપ 10 માં મારું નામ આવ્યું. પાકું? પ્રોમિસ જાય 1000 રૂપિયા? હા, વાંધો નહીં. પાકું? હા, પાકું. તારું નામ ફરીથી બોલી દે. ઝવેરી હિરલ. ઝવેરી હિરલ ભાઈ યાદ રાખજો. મારો બેસ્ટ ફ્રેન્ડ યાદ રાખજો. ઓકે, સરસ.